મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ? ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશ તો ટાઇલ્સ થીમથી શરૂઆત કરીશ કે ટાઇલ્સ સ્ટોક આજે આપણને બહુ મોટા એક્શનમાં જોવા મળી શકે છે. એનું કારણ જો હું તમને જણાવું કે મોરબીથી જે એક્સપોર્ટ થતી ટાઇલ્સ છે એના ઉપર અમેરિકા એક ડ્યુટી લગાવવાનું એક વિચારણા કરી રહી છે અને જે એના કારણે જે આપણે કજારિયા સેરેમિક છે, સોમાણી, એક્ઝારો, એશિયન ગ્રેનિટ તો જેવા અમુક શેર છે જે ટાઇલ્સ રિલેટેડ, એમાં આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. હવે આપણે ઇનડેપ્થ આપણે વાત કરીએ તો જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગવાથી સિરામિક કંપનીઓને એક મોટી નુકસાનની એક શક્યતા છે અને જે એવું માનવામાં આવી રહ્યું છે કે જે અમેરિકા છે એ મિનિમમ 25% ડ્યુટી અહીંયાથી લગાવવાનું તેઓ વિચારણા કરી રહ્યું છે અને જે ભારત સરકાર હવે એમની એક ફરજ રહેશે કે જે રાજદ્વારી માર્ગ દ્વારા આ ડ્યુટી અટકાવવાનું તેમનો એક પ્રયત્ન અહીંયાથી રહેશે અને જે આ શક્યતા છે એના કારણે અત્યારે હાલ જે ઓર્ડરો કંપનીના આવી રહ્યા છે એમાં પણ ઘણા આપણને કેન્સલ થતા જોવા મળ્યા છે અને ગલ્ફના દેશોમાં ઓલરેડી આ મોરબીની ટાઇલ્સ પર ડ્યુટી લાગેલી છે જેના કારણે એમને એક મોટો નુકસાન થયેલું છે અને યુરોપ તો ઓલરેડી મંદીના કારણે તેમની ઇન્ડસ્ટ્રીની હાલત બહુ ખરાબ છે. અને હવે જો આપણે વાત અમેરિકાની કરીએ તો અમેરિકા મોટાભાગનું જે નિર્ભરતા એમનું ઇમ્પોર્ટ ઉપર જ છે ટાઇલ્સમાં અને આપણે જે ભારતથી આપણે જે અમેરિકામાં જે આપણે ડ્યુટી ઇમ્પોર્ટ કરીએ છીએ એમાંથી 90% ટાઇલ્સ આપણે મોરબીમાં બને છે. એટલે એક મોટી મહત્વની એક વાત છે કે જેના કારણે આપણને આજે ટાઇલ્સ સ્ટોકમાં આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. આ વાતથી આપણે ટાઇલ્સ સ્ટોકની હવે આપણે આપણી દુનિયાની સૌથી મોટી દિગ્ગજ કંપની રિલાયન્સની વાત કરવા માંગીશ કે હવે એના સારા સમાચાર કહીએ કે ગર્વની વાત કહીએ કે જે ટાઈમની 100 પ્રભાવશાળી કંપનીમાં સૌ પ્રથમ તેમનો એક સમાવેશ થયો છે અને ટાઈમે 2024ની ટાઇટન કેટેગરીમાં કંપનીનો સમાવેશ કર્યો છે અને 2021માં ઓલરેડી ટાઈમે જીઓ પ્લેટફોર્મનો સમાવેશ કરેલો હતો જે બાદ હવે તેઓએ રિલાયન્સનો પણ સમાવેશ કર્યો છે અને ટાઈમે રિલાયન્સને ભારતની તાકાત એવું એક તેમણે અહીંયા એક વાત તેમણે એક અહીંયા ઇનપુટ આપ્યા છે અને સાથે સાથે તેમણે રિટેલ બિઝનેસથી લઈને રિફાઇનિંગ દરેકના તેમણે અહીંયા એક પ્રશંસા કરી છે અને ભારત દુનિયાની સૌ પ્રથમ કંપની છે કે જે બીજી વખત ટાઈમે તેમનું આ સન્માન કર્યું છે. એટલે રિલાયન્સ આજના દિવસે આપણે રડા પર રાખીશું. સાથે સાથે આપણે જીઓ ફાઇનાન્શિયલ પણ આપણે રડા પર રાખીશું કે જીઓ ફાઇનાન્શિયલમાં આપણે તેમણે એક એપનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. હવે એપ દ્વારા તેઓ ડિજિટલ બેન્કિંગ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, સાથે સાથે બિલ સ્ટેટમેન્ટ અને ઇન્સ્યોરન્સ એડવાઇઝરી જેવી એક સુવિધા તેઓ એક પ્રોવાઈડ કરશે. એટલે જીઓ ફાઇનાન્શિયલ આજના દિવસે આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે નિફ્ટીની કંપનીની વાત કરીશું, અપોલો હોસ્પિટલ કે જેના પરિણામ આવે છે જે અનુમાનથી ઘણા સારા આવે છે. જો નફાની સૌપ્રથમ વાત કરું તેમનો નફો 78% વધીને ₹258 કરોડ આવે છે. આવકમાં પણ 15% આપણને ગ્રોથ જોવા મળ્યો છે. હવે ઇબિડાની વાત કરું તો ઇબિડા 31% વધીને ₹641 કરોડ જોવા મળે છે. સાથે સાથે માર્જિનમાં પણ સારો સુધારો થયો છે કે જે 11.3%થી વધીને 13% થયા છે. અનુમાન હતું કે 12.5% આવશે, એટલે અનુમાનથી સારા છે. હવે આપણે એમને એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઈડ બેડની વાત કરીએ તેમાં પણ 12%નો ગ્રોથ છે. એટલે ઓવરઓલ આપણને અપોલો હોસ્પિટલના પરિણામ સારા આવ્યા છે. જે બાજુ મુથુટ ફાઇનાન્સની વાત કરીશ કે મુથુટ ફાઇનાન્સનો નફો છે કે જેમાં 17%નો ગ્રોથ થયો છે. સામે હું નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજથી કમાયેલ આવકની વાત કરું તેમાં 15%નો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે સાથે એમને જો એમને જે એસેટની વાત કરું તો એસેટ ક્વોલિટીમાં સારો સુધારો થયો છે. ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ 3.62% હતી જે ઘટીને 3.28% થયા છે જે સારી વાત છે. સાથે સાથે નોન પરફોર્મિંગ એસેટની વાત કરું તો એ પણ 2.31%થી ઘટીને 2.05% આવે છે. એટલે આ પણ એક સારી વાત છે. સાથે સાથે કંપનીના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં પણ સારો સુધારો થયો છે કે જે 10.88% હતા જે વધીને 11.62% થયા છે અને Q4માં કંપનીનું જે AUM છે એમાં 20%નો વધારો થયો છે. એટલે ઓવરઓલ મુથુટ ફાઇનાન્સના પણ આપણને સમાચાર અનુમાનથી સારા જોવા મળ્યા છે. જે બાજુ ભારત ડાયનેમિક્સની વાત કરીશ કે ઓલરેડી આપણે ભારત ડાયનેમિક્સમાં જોયું કે આપણે ઓલરેડી હમણાં સ્પ્લિટ થયો હતો અને આપણે સારો અત્યાર સુધી રનઅપ પણ થઈ ગયો છે સ્ટોક. જે બાજુ એમના પરિણામની વાત કરું તો નફો 153 કરોડથી વધીને 289 કરોડ આવે છે. આવકની વાત કરું જે 798 કરોડ હતી જે વધીને 854 કરોડ થઈ છે. એટલે આવકમાં પણ સુધારો છે. સાથે સાથે ઓપરેટિંગ નંબરની વાત કરું તો ઇબિડા 183 કરોડ હતા જે વધીને 317 કરોડ થયા છે અને માર્જિન પણ જે એમના 23% હતા જે વધીને 37.1% થયા છે. એટલે ઓવરઓલ માર્જિનમાં આપણે 50% જેવો વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. સામે હોય એક એવો સ્ટોક છે કે જેમાં આપણે નિરાશા જોવા મળી છે જે છે પ્રાજ ઇન્ડસ્ટ્રી કે એના નંબરમાં આપણે નફાની વાત કરીશ તો નફામાં એક મામૂલી વધારો થયો છે જે 88 કરોડથી વધીને 92 કરોડ થયો છે. આવક આપણને ઇનલાઇન જોવા મળી છે ફ્લેટ કે જે 1004 કરોડ હતી જેની સામે આપણને 1019 કરોડ આપણને એમની આવક જોવા મળી છે. હવે એમને ઇબિડા એ મેઇન એમનો આજે એક ઇફેક્ટિવ રહેશે કે ઇબિડામાં બહુ મોટો ઘટાડો થયો છે જે ₹386 કરોડ હતા ત્યાંથી ઘટીને 130 કરોડ એટલે ઓલમોસ્ટ આપણે અડધાથી પણ આપણને વધારો આપણને ઘટાડો આમાં જોવા મળ્યો છે. જે બાદ આપણે એક હીરો મોટોકોર્પ છે
છે કે જેમાં એક નવું મોડલ તેઓ લોન્ચ કર્યું છે કે એમાં તેઓએ સ્પ્લેન્ડર પ્લસ XTEC 2.0 મોટરસાઇકલ એક તેઓએ લોન્ચ કરી છે અને જે મોડલ તેઓ જે લોન્ચ કર્યું સ્પ્લેન્ડરનું કે તેમની જે કિંમત 82,911થી તેઓ અહીં એક શરૂઆત થઈ શકે છે એવો એક સમાચાર છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક ઉપર આપણે નજર રાખીશું. ઓવર ટુ યુ. યસ.